મિત્રો, જય સિયારામ। આજે આવ્યો છું રામ રથ એટલે મારી ટિયાગો ગાડીનું સ્નાન કરાવવા માટે લઈને આવ્યો છું, જે ગાંધીનગરમાં રાંધેજા સ્થિત જગ્યા છે। એની ટાઈમ કાર વોશ બહુ સરસ મજાનું ત્યાં વોશિંગ થાય છે, એટલે આજે હું એને સ્નાન કરાવવા માટે લાવ્યો છું। આપ જોઈ શકો છો કે ગાડીને હાઇડ્રોલિક દ્વારા ઉપર મૂકી ઊંચી કરી અને નીચેથી પણ સરસ મજાનું પાણીના ફૂલ ફોર્સ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે। તો આપ જોઈ શકો છો જો કેવું અંદરથી ડીપ ક્લીનિંગ કરવા માટે પણ ભાઈ પ્રયત્ન કરે છે। ખૂબ સરસ અહીંયા વોશિંગ થાય છે, આપ જોઈ શકો છો। ઘણા ટાઈમથી આ જો આ હાઇડ્રોલિકનો જે પાઇપ કે જેના વડે ગાડીને ઊંચી કરે અને અત્યારે આ ગાડીની સફાઈ કરી રહ્યા છે। ખૂબ સરસ મજાનું કામ છે। જો આપ જોઈ શકો છો કે ગાડીને આપણા રામ રથને સરસ મજાની સાફ સફાઈ થઈ રહી છે। રવિવાર હતો, હું ઘરે હતો, હર્ષ પણ ઘરે હતો, એટલે વિચાર આવ્યો ચાલો આપણે આપણા રામ રથની સાફ સફાઈ એટલે કે સ્નાન કરાવતા આવીએ। હમણાં થોડી વારમાં આપ જોઈ શકશો કે એ લોકો સાબુના પાણી એટલે કે લિક્વિડદાર શેમ્પૂથી પણ એ લોકો એને સ્નાન કરાવતા હોય છે અને સરસ મજાનું લિક્વિડ એ લોકો નાખશે અને કારનું વોશ કરશે। આપ જોઈ શકો છો થોડી વાર મેં ભાઈ જો આ જુઓ એક શેમ્પૂ દ્વારા એને શેમ્પૂના પાણી નાખી અંદરથી અને બહારથી સરસ મજાની વોશ કરે છે। આજે તો મજા પડી ગઈ રામ રથને। હા, સરસ, વેરી ગુડ, સરસ મજાની સફાઈ થઈ રહી છે। આપ જોઈ શકો છો બહારથી અને અંદરથી બંને જગ્યાએથી એ લોકો સાફ કરી આપે છે। એની ટાઈમ કાર વોશ 250 રૂપિયા બહારના લે છે, હાઇડ્રોલિક જે કે કહેવામાં આવે છે એના 250 અને અંદર અને બહાર બે જગ્યાએથી સાફ કરવું હોય મીટરી સહિત 400 રૂપિયા લેતા હોય છે। આ સરસ મજાને શેમ્પૂ કરી અને જુઓ હવે એના ઉપર ફરીથી પાણી દ્વારા પણ સાફ કરવામાં આવી રહી છે। કેવી ચોખ્ખી થઈ ગઈ આપ જોઈ શકો છો, સરસ મજાની સફાઈ થઈ રહી છે। આવા નવા વિડીયો અમારા દ્વારા મૂકવામાં આવતા રહેશે। આપ લોકોને વિનંતી કે આપ એને લાઈક આપશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ગાડી ચકાચક થઈ ગઈ અને એના મૂળ સ્થાન એટલે કે પાર્કિંગમાં આવી ગઈ। સરસ મજાની સફાઈ કરીને